ફરી રક્તરંજિત થયું છે ડાયમંડ સિટી સુરત પૂન પાટિયા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે। નિતેશ નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે। યુવકની હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા અને પોલીસે હવે ફરાર હત્યારાની શોધખોળ હાથ ધરી છે। સુરત જાણે ક્રાઇમ કેપિટલ બની રહ્યું હોય તેમ વારંવાર હવે હત્યાના બનાવો જે છે તે બની રહ્યા છે અને વધુ એક આ પ્રકારનો બનાવ બનવા પામ્યો છે જેમાં યુવકની હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા છે। આ ઘટના ઘટતા વિસ્તારમાં અફરાતફરી મચી હતી અને તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। ત્યારે પોલીસે હવે જે ફરાર હત્યારા છે તેમને શોધવા માટે તેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। નિતેશ નામનો યુવક સંવાદદાતા ધ્રુવ વધુ માહિતી આપી રહ્યા છે। ધ્રુવ, શું વધુ અપડેટ? બિલકુલ, સુરતના ઊન પાટિયા વિસ્તારની આ ઘટના છે અને મોડી રાત્રે ઊન પાટિયા વિસ્તાર ખાતે એક હત્યાનો બનાવ જે છે તે સામે આવ્યો છે, જેમાં નિતેશ નામના યુવક જે છે તેની હત્યા કરી દેવામાં આવી છે અને કહેવાય છે કે ત્યાં દારૂનું સ્ટેન્ડ હતું અને દારૂના સ્ટેન્ડ પાસે જ આ યુવકની જે છે તે હત્યા કરી દેવામાં આવી છે। અજાણ્યા યુવકોએ યુવકને જે છે તે હુમલો કર્યો હતો, તીક્ષ્ણ હથિયાર વડે તેની પર હુમલો કર્યો હતો અને જે રીતે હાલ આખી જે ઘટના સામે આવી છે તેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સમગ્ર જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો પોલીસે ફરાર હત્યારાની શોધખોળ હાથ ધરી છે। ફરી એકવાર ડાયમંડ સિટી સુરત રક્તરંજિત થયું છે અને ત્યાં હત્યાનો બનાવ બનવા પામ્યો છે। તેનો એક વિડીયો પણ સામે આવ્યો જે સમયે આ ઘટના બની અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હવે નિતેશ નામના યુવકની હત્યા કોના દ્વારા કરવામાં આવી, શા માટે તેની હત્યા કરવામાં આવી અને હત્યારાઓ જે ફરાર થઈ ગયા છે એ તેમને પકડવા માટેના તમામ ચક્રો પોલીસ દ્વારા હવે ગતિમાન કરવામાં આવ્યા છે। ઊન પાટિયા વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં હત્યાની ઘટના ઘટી છે। નિતેશ નામનો યુવક જેની હત્યા કરવામાં આવી, કોણે તેની હત્યા કરી, શા માટે તેની હત્યા કરવામાં આવી તેને લઈને હવે તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે।